વિદ્યા મંદિરના પ્રાંગણમાં પધારેલ મુખ્ય મહેમાન શ્રી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેન શ્રી તથા થાનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તથા થાનગઢ તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓ, ડીઆરસી સાહેબ શ્રી તથા અન્ય મહાનુભાવોને જાનવી સારથિયાના કોટી કોટી પ્રણામ। મારો આજનો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ। પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લોલ છે દીકરી, સંસ્કારની સુરત છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, પિતાના કાળજાનો કટકો છે દીકરી। પહેલાના સમયમાં દીકરીનો જન્મ થતાં લોકોના મુખ પરનું સ્મિત ઓસરાઈ જતું હતું। દીકરીને પાછી થાપણ ગણી તેની અવગણના કરવામાં આવતી હતી। જ્યારે દીકરાના જન્મને વધાવવામાં આવતો હતો। દીકરાને કુળનો દીપક કહેવામાં આવે છે, પરંતુ સત્ય તો એ છે કે દીકરી પણ ઘરની દીવડી છે, જે બે ઘરમાં પોતાનું અજવાળું ફેલાવે છે, માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે અને લગ્ન બાદ સાસરામાં પોતાના અજવાળા ફેલાવે છે। હવે સમય બદલાઈ ગયો છે। બદલાતા સમયની સાથે સ્ત્રીઓ કદમ મિલાવી ચાલતી થઈ છે। ઘરકામની સાથે સાથે સ્ત્રીઓ અભ્યાસ કરી ખૂબ આગળ નીકળી છે, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણી સમક્ષ છે ડીપીઓ મેડમ શ્રી। પરંતુ હજુ જૂની માન્યતાઓ ઘણા લોકોના મનમાં વલોવાઈ રહી છે, જેના લીધે ભ્રૂણ હત્યાના કિસ્સાઓ સામે આવે છે। સ્ત્રીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે, તેથી ભ્રૂણ હત્યા રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે। આવી માન્યતા ધરાવતા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ। એ આપણા માટે શરમજનક કહેવાય। દીકરી હોય કે દીકરો, તેને ભણતરથી અલગ ન રાખી સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન, એ સૂત્ર અપનાવવું જોઈએ। તો ચાલો આપણે સૌ સાથે મળીને ભારત સરકારના આ અભિયાનને સફળ બનાવીએ અને સ્ત્રીઓને તેમનું સન્માન અપાવીએ। ત્યારે થાનગઢની તમામ શાળાઓના ગુરુજનો ઉપસ્થિત હોય આવા પ્રસંગે મારે મારી શાળાની વાત પણ કરવી છે। આ શાળામાં સાક્ષરી વિષયોની સાથે સાથે જીવન ભણતરના પાઠો પણ ભણાવવામાં આવે છે, જેમ કે યોગ, શારીરિક શિક્ષણ, સંગીત વગેરે। અહીંયા અમે ઘણી બધી વસ્તુઓ જાતે બનાવીએ છીએ, જેમ કે પગલું છણિયા, તોરણ, કચરાપેટી વગેરે। ભારતીય સંસ્કૃતિને ટકાવીને શિક્ષણ આપતી શાળામાં હું ધોરણ 6માં અભ્યાસ કરું છું, જેનો મને ગર્વ છે। અસ્તુ, જય હિન્દ।